નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના મહુવામાંથી એક સમાચાર મળી રહ્યા છે કે મહુવાના હરિપરા રોડ પર ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ફરલો સ્કોડ દ્વારા ઝડપી પાડવામાં આવેલ। મહુવાના હરિપરા રોડ પર આવેલા એક ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં ડુપ્લિકેટ દારૂ બનતો હોવાની ચોક્કસ બાતમી મળતા આજ રોજ ફરલો સ્કોડની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલ। આગળ ડિહાઇડ્રેશન પ્લાન્ટ ચાલુ અને પાછળ આવેલા રૂમમાં ડુપ્લિકેટ દારૂ બનતા હોવાની બાતમી મળી હતી અને બાતમીના આધારે ફરલો સ્કોડે આજે આ ડુપ્લિકેટ દારૂ બનાવતી ફેક્ટરી ઉપર રેડ કરી હતી અને આ રેડ દરમિયાન લગભગ લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે અને 6 જેટલા શખ્સોને પણ ઝડપી પાડવામાં આવેલ છે। ત્યારે આ મહુવામાં આ ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચી જવા પામેલ છે। ત્યારે સ્થાનિક પોલીસની પણ કામગીરી હવે શંકાના દાયરામાં આવી રહી છે। ત્યારે હવે પોલીસના વહીવટી વડા આ સ્થાનિક પોલીસ સામે કઈ રીતે પગલાં ભરે છે તે તો આવનારો સમય કહેશે, પરંતુ મહુવા પંથકની અંદર ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી ધમધમતી હોય અને પોલીસ આ બાબતથી અજાણ હોય તે માનવામાં આવે એ બાબત નથી તેવું પણ લોકો કહી રહ્યા છે। ત્યારે હાલમાં તો મહુવાની અંદર આ ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચી જવા પામેલ છે અને હવે આ ઝડપાયેલા આરોપીઓ સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, ઇકબાલ સોરઠિયા, મહુવા।